હમણાંથી કોઈ ક્રાઇમ નથી થયો, કોઈ હમણાં કેસે જ નહીં આવતા. ચમ સાહેબ પૈસા થઈ રહ્યા છું? એ ચૂપ, સોનો મનો ઉભો રે. હું કોઈના પૈસા લઉં છું? अच्छा મને જો કોઈના ખબર પૈસા નહીં લેતો હું. बात तो सही है જે મને પૈસા આલે ને એને હું સીધો જેલમાં પૂરું છું. મને પૈસાથી સખત નફરત છે. खत्म તને નથી ખબર? ના ના ખબર છે ને સાહેબ. આ તો સોનો મનો ઉભો રે. આ બધું કોરું પડ્યું જોઈ. અને તારે કે રિશ્વત તો નહીં લેતા ને? ના रुको जरा જો મને ખબર પડી જે દાડે તમે રિશ્વત લીધી ત્યારે તમને બેન સસ્પેન્ડ કરી નાખી. ના ના રિશ્વત ચો ખજ છે અમે તો. ખબર પડી? હોય હોય ખબર પડી ગઈ હો. આ ધ્યાન રાખજો આટલું. હા સાહેબ આવો હોય સાહેબ. બેહો. પણ બેવાનો મેળ નહીં આવે સાહેબ. તેમ શું હતું? એટલે આ કોમ છે મોટું શું કામ હતું બોલો ને. સાહેબ. બરો બેહુત કરો. હા શું કામ હતું બોલો, અમે તમારે કામ કરવા જ બેઠા હતા. એવું એમ ને. હા કોમ એમ હતું હા. કે કમ્પ્લેન લખાવી છે મારા સરપંચ વિરુદ્ધ. अच्छा એમ સરપંચ વેરી? ऐसा ही होता है। અરે યાર સરપંચ છે ને માથા ભારે બહુ છે. માથા ભારે છે ઓય એટલે કોઈ ગલત કરે છે? ગલત એટલે બધુંય ગલત. એટલે હારું તો કાલનું તો કરતો જ નહીં કોમ. બધું ગલત જ કરે છે. એટલે તમારા કોઈ કુટુંબી છે? કુટુંબી નહીં તો ગામના છે સરપંચ. ગામના સરપંચ છે? ઓય એટલે ગ્રાન્ટો ખાય છે એવું બધું કરે છે? ગ્રાન્ટ તો કુતરા પાસે સીટ નહીં કોમમાં. એવું છે એમ? ઓય એટલે સાહેબ કયો સરપંચ ગ્રાન્ટ ખાયા વગર રહેતો હશે કહેજો તમે? અને અમુક સરપંચ ના ખાતા હોય. અલ્યા કોઈ તો તમારે ખાલી ખબર નહીં તમને. શું શું ક્રાઇમ કર્યો છે સરપંચે? ક્રાઇમ ની તો વાત જ ના કરો. ક્રાઇમ તો એટલા કર્યા છે ને હા 10 વર્ષથી ક્રાઇમ કરે છે. એવું છે એમ? ઓય કયા ગામનો સરપંચ છે? માથા ભારે હજી આપણે જાણ ના થઈ. તમને ખબર હવાલદાર કરો શું તમે? નોકરી નોકરી કરો તો એમને ઉભો રહેવા નોકરી કરો છો? તો ઉભા નહીં તમારા સાઈડમાં તમે સ્વચી કરી. આ 10 વર્ષથી સરપંચ આવું કામ કરે છે એટલે તમને ખબર નહીં હતી? તમને ખબર છે સાહેબ? પણ મને ત્યાંથી ખબર હોય, હું તો કોઈ બેહતો નહીં ઓફિસે. ઓફિસે બેઠા હોય તમે તાર કોમ જ ફરે પણ કોઈ ખબર નહીં આવી તો. અલા પણ એમ નથી સાહેબ. ગામની બહાર હવા નીકળે તારે ને હા અરે પણ આ નેકરતા જ નહીં છે બારી. તો નીકળતા છે પણ અમારા ગામમાં કોઈ એવું આવતું જ નહીં. બધા બી મરે છે. પૂછો માહિતી કોણ કેતર ખબર પડે ના પુરુષ વાળા બધા ખબર પડે ને. એટલે માથાભારી સરપંચ છે એના કારણે. હા માથાભાઈ સરપંચ છે. એવું છે એમ ને? જે વસ્તુ એના વિરુદ્ધ બોલે ને કોઈ પણ વ્યક્તિ બોલે ને હા. એટલે એનો खत्म ખિસ્સો ખતમ પતાઈ જ દે છે ડાયરેક્ટ. હાવ કે મારી નાખે? હો એવું છે એમ? હોય. આ તો 10 વર્ષની અંદર આ પહેલી વખત અમે બે આયા છે આ કેસ કરવા. પેલી કોઈ તાકાત જ નહીં હતી. અને જો ઈ સરપંચને ખબર પડે ને હા. તમે પેલા મને એ પતાઈ નાખશે. बड़ा हरामी हो बेटा પણ અમને હતી જોણ કેમ ના થઈ એમ કહું. હવે તો થઈ છે ને જો હા. લખો કેસ. બોલોડો. જો આટલા 8 દાડા સુધી તો મટર ઘણા થઈ ગયા છે પણ આમ મૈતીએ ભાળે છે મટર. મૈતીને પૂછો કઈ બધું. બોલોડો માજી. મેં જોયા છે મોટર કરતા એમ. પણ કેવી રીતે આમ શું શું કર્યું આમ ગુનો? मेरा नाम है बुल्ला લખો કઈ લખો પણ કને બોલો તો લખાવું. લા બોલો કઈ કેસ લખાવો જો સાહેબ હા પેલો દિન હોમે જો સુરેશજી ફોર્મ ભર્યું હતું ને હા. સરપંચ નું હા. પેલા દિન પતાઈ નાખ્યા ગોળી મારી બતાઈ નાખે એમ ને? પતાઈ નાખ્યા લખો લખો તમે લખો. તમે લખવાનું ચાલુ રાખો. લખાઈ ગયું. બોલો બીજું. બીજા નંબરમાં મારો મિત્ર તો ખાસ દિનેશજી હા. એને ઝેર પાઈને મારી નાખ્યા. ઝેર પાઈ પાણીમાં મિલાઈ. લખાઈ ગયું. હવે બીજું? એ બે ગુના તો અમે જોયા છે એમ. રૂબરૂ જોયા એમ ને? ઓય એવા તો એને અનેક ગુના કરી નાખ્યા છે. ઉભા રહો. એ સાહેબ તારા આવડા બે ગુના કર્યા છે તો મને સજા કેવી થાય ગઈ? 302 કલમ લાગશે. એટલે એટલે મર્ડર ની કલમ લાગશે એને. મને તો કરે છે એ મને ખબર છે પણ સજા કેટલા વર્ષની પડશે? આજીવન લગાવવી પડે ઓને આજીવન. આ તમારે એટલે આજીવન છૂટશે જ નહીં એમ. ઓય તે આજીવન જેલમાં ગમે તે. અરે સાહેબ મને તો પોસી સજા થાવી જોઈએ. આમ તો એમાં કરે છે આ. ઈ તો અમે એમ જ થવાનું છે. તમે એક સહી કરી નાખો તમારી અડો. તમારી સહી કરી નાખો અડો. લાવો જો તમે હવે મારે હવલદાર આવશે કયા કાર્યવાહી. જા હવલદાર તું પકડીને આવતો રહે એકલો જા. હું પકડીને આવતો રહું. ઓય જા ગાડી લઈને જા. તો જો તાર. એ એમ કરો તમે
તમે બે હું લઈને આવતો રહું, એમ કરો. આ ચાર જણ હોય, નોકરી કરવા નહીં આવ્યા તમે? હું સાહેબ નોકરીએ તો કોમે દઈ દે તાણ. આ તો પણ તું જા, ના તે વાડ લે છે તારો. ઈ અમે બે દે કે પેલા. ના તું એકલો લઈને આવ્યા હાડિયા. સારું હું એકલો છું. અલે એ ઉભા રહો. સાહેબ હા. અલ્યા અહીંયા મોટા અમાર જેવા જાડા માણસોનું કોઈ અડતું નહીં. આ તમે બે જણાને મેલો શું દાણા વળે છે અહીંયા? અમારા હવલદારે કાપી છે એકલો. લ્યા કાપી ને આ તો તમે હમી તો આશિકન લાગે અમારે ફોસી ખાવાના દાણા લાઈન મેં પણ એમની પોલીસ ને શું સમજે છે રે સરપંચ? તો પોલીસ સમજ છે બીજું સમજ છે. તો જા હવલદાર પકડી નાખ. એકલો અમાર કાપી જાય. એટલે એકલા કોમ ના થાય. તો બેહી જો તમે. બેહી જો. રેડી? હવે ચાલશે ને? હવે ચાલશે. હવે ચાલશે ને સાહેબ, કાઠો કોમ થઈ સરપંચ ની આગળ પાછળ. તમને ના ગોઠે ને તો મને ફોન કરતો હું આવીશ. તો ફોન કરશે અમે. હો? હા. હા જો. અને અમે તો બેઠા હો પાછા એ ગમ નહીં આવો. તો જરૂર કરું પડે તો અમે અહીંયા નહીં આવો પાછા. અંચી જગ્યાએ છે. જગ્યા કો કફે કઈ લાવડો નામ લખું એમ ને ઓવે અમારા આ કાપી છે જુઓ. खत्म बाय बाय નામ છે મંજરાપુર. હા. અને તમે સીધા ના કરશો ને આ ઓછી સ્ટેશન થી હા. એટલે ખાલી નોમ લેવાનું મંજરાપુર. મંજરાપુર ના સરપંચ ને કેસો ને મળવું એટલે છે. હા એટલે રસ્તો બતાઈ જશે. મંજરાપુર નો સરપંચ रुको जरा सबर करो. અમે બેઠા છે લઈને આવો. હવે આ કાકાનું નામ ના લેતા. તમે કાકાનું નામ ના લેતા. બે કેસ કાકા. કે અમે અમે નામ કીધું નહીં. અમે તેમાં નામ જ નથી આલ્યું. હા તો નામ ના કહેતા. એ સાહેબ ને મી કામ હા તો તમારા ઉપર વિવાહ ના મનતો સાહેબ. ચમ એક ને ખેખીને પેટ વધી ગયું છે. ઓલા શું કહેવાય હરમ ના પૈસા ખાતો હોય હા તો? બોડી ના તો ના હરામના પૈસા નહીં ખાતો. તમને શું ખબર તમે ખુરશીમાં બેહી રહો હા. અને અહીંયા પછાડા કરતા હોય તો ના એવું નહીં કરતા. તમને તો ખબર જ નહીં કોઈ. તો જોવું પડશે આ તો. જોવું જ પડે ને તાર. જોવો નહીં હવે શું કરી ના ખાલી જોવો. ઈ જુઓ ખાલી. હવે અમે તો ત્યાં બહાર હતા. પકડીને આવશે શું એમ હતો? મારો તો સારું, આપજો. નંબર લખો બરો મારો બોલો. 99748805. લખી નાખજો. તમે લખી આલો, અમને આવડતું નહીં લખતા. હાય હાય સાહેબ લાગે લખી આલો. વૈદજી હા એમ નથી વાત. આ એ 100% પૈસા લઈને પાછા. એવું જ લાગે છે, બોલો ભણેલા છે ને. એવું લાગે છે. તો શું કરવાનું? લખી નાખો નંબર ભાઈ. લો આ નોમેલ છે કાઈ મારો. હા કોઈ જરૂર પડશે તો ફોન કરશું. હા જરૂર તો પડવાની જ નથી. હવલદાર બોલો પરીજી અલ્યા પણ આપણને આ સાહેબ એવો પીડણો છે, નહીં ગાડી હાલતો, નહીં બાઈક હાલતો, નહીં રિશ્વત ખાવા જતો, નહીં ખાતો. ઓવે રિશ્વત ખાતો એમાંથી ગાડી કહો તો બાઈક લાવો. ખબર ભૂખ લાગી સરપંચ નહીં જઈને પેલા ખાવા જ માંગુ છે એવું એમ? ઓવે એટલે પણ ખાઈ ખાઈને આટલા જાડા જ છો છો. જો યાર સાલા છે પણ હેડી હેડીને પતલા છે નેક્સ્ટ તો જાડા છે સાહેબ તો રિશ્વત જ નહીં રહ્યો તો નકે ગાડી લઈને ના ફળ જાવ તી સરપંચ ની એટલે એ વાત તો હાચી, પણ મારે તો સરપંચ પાસે તાર પૈસા લેવા છે 50,000 રૂપિયા. હા તો પૈસા લઈ લો હું તો ખાવાનું જ કરું बात तो सही સારું है. તમે ખાવાનું કરજો, હું પૈસા માંગ્યું. સારું આપી બે બાઈક લાવશે, પછી બાઈક માં બેસીને જા. આવ બાકમાં બેન જા તમે આગજો હું ચડી બેસું. મારા શરીર તો ના ઉતરે હા વાત હાચી, નખવડી પતળા થઈ જાય શું કરશો ઓવે જમાદાર? બોલો આપે હેડી હેડી તો થાચી રહ્યા હોય, કોઈ ખેડૂત છું હોત તો આપી પૂછો મજરાપુર માં. આ દાડુ એ ભાઈ એ ભાઈ ઓય આવો આવો. શું છે તમારે? એટલે આર્યું મજરાપુર ખરી? આરિત મજરાપુર. સરપંચ નું ઘર ચો છે? આ રોજ જોબ હોય છે દવરાય છે. ઓછે નથી દવાય? ઓય જોપે આવીને જ તમને પૂછ્યું એમ ને? ઓય તમે અને શું કામે આયા હતા તમે? હોય કોમ હતું સરપંચ નું થોડું. એ હારું તાર જો તમે મેળવા નહીં આવો? ના મૂત ને આવું એમ કરી. હારું જોતા હે જમાદાર. જોપો તો હાર્યો જ છે. હડો હડો. એ પડે ગયા ભેચી આ ભેચી અલ્યા બે હુકની છે, સરપંચી હુકની આ છે. સરપંચ જવા છે ઓય તમે તાર ઉપાડી ચાપી ધોરો પરા. દોડ લઈને દોડી હડું છે જો ધોરી હેડ છો? પોલીસ સ્ટેશન આપણે એવું એમ ને? આવ લે હડો તાર. હાડો હાડો ચાલો પરજી હા હા. ઓકે ઘણી લાગી છે ને હવે લે પેલા નાળિયેર તો જો અલ્યા ઓએ. હું ફટાફટ ચડી હું બધો પાર થયો અલ્યા એ આ તમારું શરીર તો જુઓ, તમે ઓય હેડીએ ને કેતા ચડી ક્યાં રહેશો? ખાલી દીધો અલ્યા આ જો પડ્યા ને તો ફૂટી જાહો ને યાર નીકળી જાહો પછી. ત્યાં થઈ જાહો પછી. એવું છે ઓએ ઓએ. હડો જો ઈ તો એના ઘરે કોઈ પડ્યું હોય થાવું. હડો લે હડો. અલ્યા એ બેઠા ભાળો સરપંચ. લે એટલે રાત પેને એક જ મેલું પડી લાકડી. ના ના પર જેમ ના કરતા મારે પેલા ખાવાનું ધાપીને ખાવાનું તાર તો બસ જેમ કરું એમ કરજો પેલું ખાવું છે એમ ને? ઓય હારું લે હડો પેલા સરપંચ પાસે જા. હેડો